ખેડૂતોનું દેવું માફ કરવાની કોંગ્રેસની માંગ પર સરકારનું પ્રથમ નિવેદન। આ સમય રાજનીતિ કરવાનો નથી, ખેડૂતોનું મનોબળ ન તૂટે તે માટે કામ કરવાનો છે। અત્યારે ખેડૂતોની મદદ કરવાનો સમય છે। ખેડૂતોનું મનોબળ ન તૂટે એ પ્રકારના વાતો કરવાનો સમય છે અને એની બાજુમાં ઉભા રહીને એ કેવી રીતે બેઠો થાય એ પ્રકારનું કામ એ તમામ લોકોએ રાજનીતિ કર્યા સિવાય કરવાની આવશ્યકતા છે, સમયની માંગ છે। કારણ કે એનું મનોબળ ન તૂટે, ફરી વખત બેઠો થાય એ રાજ્ય સરકાર કામ કરી રહી છે। હું આજે કોઈ ટીકા ટિપ્પણીમાં પડવા માગતો નથી, કારણ કે આજે ખેડૂતોની બાજુમાં રહીને એને બેઠો કરવાનો સમય છે, કોઈ રાજનીતિ કરવાનો સમય નથી। ખેડૂતોના ખભે બેસીને રાજનીતિ કરવા માટે ભારતીય જનતા પાર્ટી ક્યારેય માનતી નથી, એટલે આજે હું એ ટીકા ટિપ્પણીમાં નથી પડતો। પણ અન્ય રાજ્યમાં પણ આ પ્રકારે પૂર, કમોસમી વરસાદ થયો હશે, અત્યારે પણ ચાલુ હશે કોઈ જગ્યાએ, સરકારો કદાચ અમારી હશે, અન્ય હશે। પહેલી વખત પંચરોજ કામ કરીને જે પ્રકારે સતત વરસાદ આવ્યો છે, સમજી શકીએ છીએ કે ખેડૂતોની સ્થિતિ, ફરી વખત કહું છું, એ રાજ્યની સરકાર ફરજનો ભાગ છે, એની ઉપર કોઈ અમે ઉપકાર નથી કરતા। સંવેદનાથી અમારી ફરજ છે સરકારે બાજુમાં ઊભા રહેવાની। ત્યારે એમણે પ્રથમ વખત આ પ્રકારનો 16,000 ગામોમાં આપ સમજી શકો છો કે પંચરોજ કામને નિર્ણય કરવો કે ભાઈ સાચી વાત છે ને એમને ખરેખર નુકસાન થયું છે, એમાં ક્યાંય પણ ઓછું વધતું કંઈ લેવાઈ ગયું, કોઈ ન લેવાઈ ગયું, કોઈ જણસ અડધી ઘરે આવી ગઈ, નથી આવી, આવું રાજ્યની સરકારે જોયું નથી, જે કદાચ પ્રથમવાર છે। ભાણવડમાં ખેડૂતની આત્મહત્યાની ઘટના પર શક્તિસિંહનું નિવેદન। ખેડૂતો આપઘાત જેવું પગલું ન ભરે, ક્યારેય ન જોઈ હોય તેવી પરિસ્થિતિ જોવા મળી છે। દિવાળી બાદના વરસાદથી સ્થિતિ ખરાબ થઈ ગઈ છે। ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। આખા દેશમાં ખેડૂત માટે પાક વીમા યોજના, ગુજરાતમાં ઓગસ્ટ 2020થી પાક વીમા યોજના બંધ હોવાના આરોપ તેમણે લગાવ્યા। સરકારની ખોટી નીતિના કારણે ખેડૂતોને રક્ષણ નહીં, સરકાર જવાબદારી સ્વીકારી વાવેતર પ્રમાણે વળતર આપે, દેવદાર ખેડૂતનું સંપૂર્ણ દેવું માફ કરવામાં આવે, આ તમામ માંગ શક્તિસિંહે કરી છે। છેલ્લા થોડા જ કલાકોમાં ભાણવડ તાલુકાના જામપર ગામના કરસનભાઈ આહિર એમણે આત્મહત્યા કરી। એ જ રીતે ઉના તાલુકાના એક ખેડૂત ઉજળગીરભાઈએ પોતાના શરીર ઉપર પથ્થરો બાંધીને કૂવામાં પડીને આત્મહત્યા કરી। આપણે જગતનો તાત કહીએ છીએ, અને કોઈ પણ મોટો ઉદ્યોગપતિ એ વસ્તુ નથી પેદા કરી શક્યો કે જેનાથી માણસના પેટનો ખાડો પૂરાય, એટલે કે ભૂખ મરે। અને એટલે સંઘર્ષથી ટેવાયેલો ખેડૂત પણ પોતાની ધારણા, પોતાના મનોબળને તૂટતું જોઈને આત્મહત્યા કરે છે। હું પહેલાં તો આપના માધ્યમથી તમામ ખેડૂત મિત્રોને વિનંતી કરીશ કે સમય સારો ને ખરાબ બધો આવે, સંઘર્ષ કરીશું આપણે સાથે મળીને। આત્મહત્યા જેવું અંતિમ પગલું ગુજરાતના કોઈ પણ ખેડૂત ના લે। ખેડૂતોનું દેવું માફ કરવાની ભાજપમાં માંગ ઉઠી છે। ખેડૂતોનું દેવું માફ કરવા અમરેલી જિલ્લા ભાજપના એમએલએનો પત્ર। ખેડૂતોનું દેવું માફ કરવા જેવી કાકડિયાએ સીએમને પત્ર લખ્યો। ભાજપના ધારાસભ્ય કાકડિયાએ લખેલા પત્રને કોંગ્રેસે આવકાર્યો છે। ભાજપના ધારાસભ્ય કાકડિયાની કોંગ્રેસના પૂર્વ એમએલએ દુધાતે પ્રશંસા કરી। દેવું માફી થાય તો અમરેલીમાં મુખ્યમંત્રીનો સત્કાર કાર્યક્રમ કરીશ, દુધાતે કોંગ્રેસના નેતાએ આ નિવેદન આપ્યું છે। તો ખેડૂતોનું દેવું માફ કરવાની હવે ભાજપમાં પણ માંગ ઉઠી છે। ખેડૂતોનું દેવું માફ કરવા અમરેલી જિલ્લા ભાજપના એમએલએ પત્ર લખ્યો। આ પત્ર તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। ખેડૂતોનું દેવું માફ કરવા જેવી કાકડિયાએ સીએમને પત્ર લખ્યો છે। ભાજપના એમએલએ કાકડિયાએ લખેલા પત્રને કોંગ્રેસે આવકાર્યો છે। ભાજપના ધારાસભ્ય કાકડિયાની કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે પ્રશંસા કરી છે, કારણ કે તેમણે પત્ર લખીને ખેડૂતોનું દેવું માફ કરવા માટે માંગ કરી છે। મેં વાત કરી હતી કે આ બિન રાજકીય મંચ છે, એની અંદર સુરતના ધારાસભ્યને પણ મેં આવકાર્યા, અને આત્મા અમરેલી જિલ્લાના એક ધારાસભ્યની ખેડૂત પ્રત્યે જાગી છે, અને મારા ચાલુ ભાષણોમાં મારા સમક્ષ આ વાત આવી, તરત એને મેં બિરદાવ્યા, અને સાથે સાથે એને મેં ટેલિફોનિક પણ અભિનંદન પાઠવ્યા, અને એ જ્યારે મને ટાઈમ આપે ત્યારે એનું મોઢું મીઠું કરાવવા જઈશ, કારણ કે આ ખેડૂતનો પ્રશ્ન છે। ખેડૂતના મુદ્દે 2 ધારાસભ્યો ખેડૂતો માટે બહાર આવ્યા છે, એમને અભિનંદન। આ જ પ્રમાણે બધા જ ધારાસભ્યો સરકાર ઉપર પત્ર લખે,
જિલ્લા પંચાયતના સભ્યો પત્ર લખે, તાલુકાના સભ્યો પત્ર લખે, સરપંચો પત્ર લખે, સાંસદો લેટર લખે અને બિન રાજકીય રીતે બધા જ ભેગા થઈ અને સરકારને પત્ર લખીને સરકારને હકીકતનું વર્ણન કરીને ખેડૂતના દેવા નાબૂદ થાય એ અમારો મુખ્ય ધ્યેય છે. દેવા માફી થાય તો ખૂબ સરસ. આ જેવીભાઈ લેટર લખ્યો છે. ખેડૂતના દીકરા તરીકે એને શુભેચ્છા આપું છું અને અભિનંદન પાઠવું છું. મેં પહેલે દિવસે વાત કરી હતી કે જેટલા લોકો દેવા માફીના પત્રો લખશે એને પણ હું અભિનંદન આપીશ અને એના ભાગરૂપે જાહેર મંચ ઉપર પરેશભાઈ ધાનાણીએ મારું ધ્યાન દોર્યું. પૂર્વ વિરોધ પક્ષના નેતા છે, ધ્યાન દોરતાની સાથે જ અહીંયા ચાલુ માયકે અમે સીધા જ એને અભિનંદન પાઠવા અને શુભેચ્છા આપું છું કે જેવીભાઈ ખેડૂતના તમે નેતા બની અને ખેડૂતનો અવાજ ઉપાડો. ખેડૂતનો અવાજ ઉપાડવા માટે સૌ એક મંચ ઉપર આપણે આવીએ. પાટણ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે પણ 2 પગાર આપવાની તૈયારી દર્શાવી. કિરીટ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો, જેમાં કહ્યું કે જો સરકાર ખેડૂતોનું દેવું માફ કરે તો તેઓ ધારાસભ્ય તરીકેનો 2 પગાર આપવા તૈયાર છે. ચાલુ સાલે ભારે વરસાદ આવ્યો, માવઠું થયું, એના લીધે ખેડૂતોની પરિસ્થિતિ ખૂબ જ કફોડી બની છે. જગતના તાત જેને ગણવામાં આવે છે એ જગતનો તાત આજે લાચાર બન્યો છે અને એના માટે અગાઉ પણ મેં વડાપ્રધાનશ્રીને પત્ર લખી અને ગુજરાતના ખેડૂતો માટે ખાસ પેકેજ જાહેર કરવા, તાત્કાલિક સર્વે કરવા માટે રજૂઆત કરી હતી. હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. મોટા ઉદ્યોગપતિઓને રાજ્ય સરકાર દ્વારા ઘણી બધી રાહતો આપવામાં આવે છે, એનો અમને વાંધો ના હોઈ શકે, પરંતુ જગતના તાત ખેડૂત માટે રાજ્ય સરકારે કંઈક વિચારવું જોઈએ. અગાઉ કોંગ્રેસની સરકારોએ ખેડૂતોના દેવા માફ કરેલા હતા. ચાલુ સાલે પણ રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના દેવા માફ કરવા જોઈએ. ગુજરાતને નંબર 1 રાજ્ય ગણવામાં આવે છે. આટલી બધી GST થી માંડી અને ખૂબ જ મોટી આવક ગુજરાત સરકારને અત્યારે થઈ રહી છે. જો ખેડૂતોના દેવા માફ કરવામાં આવે તો અમને ધારાસભ્ય તરીકે જે પગાર મળે છે એમાંથી 2 પગાર અમે આ ખેડૂતોના દેવા માફી માટે આપવા માટે પણ તૈયારી બતાવી.